નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। છોટાઉદેપુર પંથકમાં શીતળા સાતમના પર્વ નિમિત્તે શ્રદ્ધાભેર પૂજા કરવામાં આવી। મહિલાઓએ ઠંડુ ભોજન કરી માતાજીને પ્રાર્થના કરી। પવિત્ર શ્રાવણ માસ એટલે ભક્તિનું પર્વ અને એમાંય શ્રાવણ સુદ સાતમ એટલે શીતળા સાતમનો દિવસ। આ દિવસે છોટાઉદેપુર પંથક સહિત નગરની બહેનો નગરના પૌરાણિક રણછોડરાય મંદિર સહિત તમામ મંદિરોમાં ખૂબ જ શ્રદ્ધા સાથે શીતળા માતાજીની પૂજા અર્ચના કરી પોતાના પરિવાર તેમજ સમગ્ર દેશમાં શીતળા માતાજીની કૃપા વરસતી રહે તે માટે પ્રાર્થના કરતા હોય છે। શીતળા સાતમના રોજ ગુજરાતમાં દરેક ઘરોમાં ઠંડા ભોજન ખાવામાં આવે છે। રાંધણ છઠના દિવસે વિવિધ પકવાનો બનાવી ચૂલો ઠંડો થઈ જાય અને પછી સાતમના દિવસે પણ ઠંડો જ રાખવામાં આવે। ભક્તો સવારે ઠંડા પાણીથી નાવે, સમગ્ર દિવસ ટાઢું ભોજન લે અને શીતળા માતાજીના મંદિરે જઈ અને ભક્તિભાવથી પૂજા કરે। નસવાડી ખાતે પણ વહેલી સવારથી જ માતા બહેનો શીતળા માતાની પૂજા કરી અને પોતાના પરિવારજનોના આરોગ્યની સુખાકારી માટે માતાજીને પ્રાર્થના કરી ઠંડા ભોજનિયા જમી શીતળા સાતમની શ્રદ્ધાભેર ઉજવણી કરી।